નમસ્કાર મિત્રો, હું વિઠ્ઠલ મેવાડા. સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજની તારીખ છે 25 ઓગસ્ટ અને આજના આ વિડીયોમાં આપણે 25 ઓગસ્ટના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેર્સના મુદ્દાઓની ચર્ચા કરીશું. બધા જ પ્રશ્નો સિલેક્ટેડ અને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વના છે. તો વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો અને વિડીયો પસંદ પડે તો લાઈક કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી મારા બધા જ વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1. ઉભરતે સિતારે ફંડ કયા મંત્રાલયે શરૂ કર્યું? ઓપ્શન એ નાણાં મંત્રાલય, બી શિક્ષણ મંત્રાલય, સી માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ડી ગૃહ મંત્રાલય. અને મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે નાણાં મંત્રાલય. તો નાણાં મંત્રાલયે ઉભરતે સિતારે ફંડ શરૂ કર્યું છે. તેના વિશે વધારે માહિતી મેળવીએ. તમે નાણામંત્રીને ઇમેજમાં જોઈ શકો છો, નિર્મલા સીતારમણ. નાણાં મંત્રાલયે ઉભરતે સિતારે ફંડ શરૂ કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લખનૌમાં એક ઇવેન્ટમાં વિકાસલક્ષી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે મહત્વાકાંક્ષી ઉભરતે સિતારે ફંડ શરૂ કર્યું છે, જેને ટૂંકમાં USF કહે છે. ભંડોળનો ઉદ્દેશ સૂક્ષ્મ, નાની અને મધ્યમ કંપનીઓના પ્રમોશન માટે ભંડોળની વ્યવસ્થા કરવાનો છે. ફંડની સ્થાપના એક્ઝિમ બેંક અને SIDBI દ્વારા કરવામાં આવી છે. આ યોજના ઉત્તર પ્રદેશમાં સફળ થશે કારણ કે રાજ્યમાં MSME એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝની સંખ્યા વધારે છે. આ કાર્યક્રમ વિશે વધારે માહિતી મેળવીએ તો ઇન્ડિયા એક્ઝિમ બેંકનો ઉભરતે સિતારે પ્રોગ્રામ વૈશ્વિક માંગણીઓ પૂરી કરતી વખતે સ્થાનિક કંપનીઓમાં ભવિષ્યની ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવતી ભારતીય કંપનીઓને માન્યતા આપે છે. તો જે કંપનીઓ છે તે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે તેવી કંપનીઓને આ જે કાર્યક્રમ છે તેમાં માન્યતા આપવામાં આવી છે. આ ફંડ ભારતીય કંપનીઓને ઇક્વિટી અથવા ઇક્વિટી જેવા સાધનો, દેવું અને તકનીકી સહાયમાં રોકાણ દ્વારા નાણાકીય અને સલાહકારી બંને સેવાઓનું સંરક્ષિત મિશ્રણ છે. પ્રશ્ન નંબર 2. વિશ્વ જળ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 23 થી 27 સપ્ટેમ્બર, બી 24 થી 28 ઓગસ્ટ, સી 23 થી 27 ઓગસ્ટ અને ડી 22 થી 25 ઓગસ્ટ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે 23 થી 27 ઓગસ્ટ. તો 23 થી 27 ઓગસ્ટ જળ વિશ્વ સપ્તાહ મનાવવામાં આવે છે. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો વિશ્વ જળ સપ્તાહ 2021 23 થી 27 ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ વોટર વીક એ વાર્ષિક ઇવેન્ટ છે જે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ ટૂંકમાં SIWI દ્વારા 1991થી આંતરરાષ્ટ્રીય વિકાસ સંબંધિત વૈશ્વિક જળ સમસ્યાઓ અને ચિંતાઓનો ઉકેલ લાવવા માટે આયોજિત કરવામાં આવી છે. વિશ્વ જળ સપ્તાહ 2021નું સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપમાં 23 થી 27 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ છે બિલ્ડિંગ રેઝિલિયન્સ ફાસ્ટર. આગળ જોઈએ તો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ જોઈએ તો SIWIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો ટોગની હોલમગ્રેન તેમનું નામ છે. SIWIનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો સ્ટોકહોમ, સ્વીડનમાં. અને SIWIનું ફૂલ ફોર્મ શું થાય તો તેનો જવાબ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ. તેના પછી ત્રીજો પ્રશ્ન છે હિસાર એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તાજેતરમાં જ
હિસાર એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું છે? ઓપ્શન એ છે મહારાજા રૂપસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બી મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ એરપોર્ટ, સી મહારાજા વિરેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડી મહારાજા વીરસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો હિસાર એરપોર્ટ છે તેનું નામ મહારાજા અગ્રસેન રાખવામાં આવેલું છે. હિસાર એરપોર્ટનું નામ હવે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા હિસાર એરપોર્ટનું નામ બદલીને મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે. હિસાર એરપોર્ટ એક ડોમેસ્ટિક એરપોર્ટ છે અને તે રાજ્યનું પ્રથમ DGCA લાયસન્સ ધરાવતું જાહેર એરપોર્ટ છે. આ એરપોર્ટ હાલમાં 30 માર્ચ 2024 સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને રૂપાંતરિત કરવા માટે અપગ્રેડ કરવામાં આવી રહેલું છે. હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ ટેકઅવે જોઈ લઈએ તો હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય, હરિયાણાની રાજધાની છે ચંદીગઢ અને હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. તેના પછી છે ચોથો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, બી સિક્કિમ, સી જમ્મુ અને કાશ્મીર અને ડી ઉત્તરાખંડ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં તાજેતરમાં આવ્યું છે. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હર્બલ પાર્ક 11,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને ભારત ચીન સરહદની નજીક છે. માના ચીનની સરહદે ચામોલીનું છેલ્લું ભારતીય ગામ છે અને બદ્રીનાથ મંદિર જે છે તેની બાજુમાં આવેલું છે. હિમાલયન પ્રદેશમાં હર્બલ પાર્ક ઊંચાઈવાળા અલ્પાઇન વિસ્તારોમાં જોવા મળે છે અને તેમાં લગભગ 40 પ્રજાતિઓ આવેલી છે. તો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ જે પાર્ક છે હર્બલ પાર્ક ભારતનું સૌથી ઊંચું તે કેટલી ઊંચાઈ આવેલું છે? તો 11,000 ફૂટની ઊંચાઈ આવેલું છે. અને જે હર્બલ પાર્કની સ્થાપના થવાની છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે કયા ગામમાં કરવામાં આવ્યું છે? તો તેનું નામ છે માના ગામ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ જોઈએ તો આ પાર્ક વિશે. આ ઊંચાઈવાળા હર્બલ પાર્કનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ઔષધીય અને સાંસ્કૃતિક રીતે મહત્વની અલ્પાઇન પ્રજાતિ જે છે તેનું સંરક્ષણ અને તેમના પ્રસાર અને નિવાસસ્થાન પર સંશોધન કરવા માટે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેના પછી છે આ પાર્ક ઉત્તરાખંડ વન વિભાગની સંશોધન પાંખ દ્વારા માન વન પંચાયત દ્વારા આપવામાં આવેલા 3 એકરના વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. કેટલા એકરના વિસ્તારમાં? તો 3 એકરના વિસ્તારમાં. આમાંની ઘણી પ્રજાતિઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની લાલ સૂચિમાં છે, એટલે કે ડેન્જર સૂચિમાં છે. તેમજ રાજ્ય જૈવ વિવિધતા બોર્ડ દ્વારા જોખમમાં પણ મુકાયેલી છે. તેમાં ઘણી મહત્વની ઔષધીય વનસ્પતિઓ પણ આવેલી છે. હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો ઉત્તરાખંડની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. ત્યારબાદ છે ઉત્તરાખંડના રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય. તેના પછી છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. અને ઉત્તરાખંડની રાજધાનીઓ છે દહેરાદૂન જે શિયાળાની રાજધાની છે અને ગેરસન છે તે ઉનાળાની રાજધાની છે. આગળનો પ્રશ્ન છે ભારતનો સૌથી મોટો તરતો સોલર PV પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયો? ઓપ્શન એ મધ્યપ્રદેશ, બી ઉત્તર પ્રદેશ, સી આંધ્રપ્રદેશ અને ડી મહારાષ્ટ્ર. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશમાં ભારતનો સૌથી મોટો
તરતો સોલર પીવી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેના વિશે વધારે માહિતી મેળવીએ. ઇમેજમાં તમે જોઈ શકો છો. ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં શરૂ થયો. એનટીપીસીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેના સિંહાદ્રી થર્મલ સ્ટેશનના જળાશયમાં 25 મેગાવોટ વીજળીની ક્ષમતા ધરાવતો ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ફ્લેક્સિબિલાઇઝેશન સ્કીમ હેઠળ સ્થાપિત થનાર આ પહેલો સોલર પ્રોજેક્ટ પણ છે. આ યોજના 2018માં ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવી હતી. એનટીપીસીની સિંહાદ્રી ખાતે પાયલોટ ધોરણે હાઇડ્રોજન આધારિત માઇક્રોગ્રીડ સિસ્ટમ સ્થાપિત કરવાની પણ યોજના આ પ્રોજેક્ટ હેઠળ છે. હવે ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ જે છે તેના વિશે માહિતી મેળવીએ તો એનટીપીસીની તરતી સોલર ઇન્સ્ટોલેશન સિંહાદ્રી જળાશયની 75 એકર સપાટીને આ જે પ્રોજેક્ટ છે તે આવરી લે છે. તે 1 લાખથી વધુ સોલર પીવી મોડ્યુલોથી 7,000 ઘરોને પ્રકાશ આપવા માટે વીજળી ઉત્પન્ન કરશે. આ પ્રોજેક્ટ વાર્ષિક 46,000 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરશે અને 1,364 મિલિયન લીટર પાણીની પણ બચત કરશે, જે એક વર્ષમાં 6,700 ઘરોની જરૂરિયાત જે છે તે પૂરી કરવા માટે પૂરતું છે. હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ તો એનટીપીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો શ્રી ગુરદીપસિંહ તેનો જવાબ છે. તેના પછી છે એનટીપીસીની સ્થાપના ક્યારે થઈ હતી તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો 1975માં. ત્યારબાદ છે એનટીપીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ છે નવી દિલ્હી, ભારતમાં. તેના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત કતાર વચ્ચે થયેલા નૌસેના અભ્યાસનું નામ શું છે? એ. ઝાયદ અલ બહર, બી. ઝાયર અલ મહેર, સી. ઝાયર અલ બહર અને એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઝાયર અલ બહર. તો ભારત અને કતાર વચ્ચે જે નૌસેના અભ્યાસ થયો હતો તેનું નામ ઝાયર અલ બહર હતું. તેના વિશે વધારે માહિતી મેળવીએ. ઇમેજમાં તમે જોઈ શકો છો બે સેનાધ્યક્ષોને. પર્શિયન ગલ્ફમાં બીજી ઇન્ડો કતારી નેશનલ નેવલ એક્સરસાઇઝ ઝાયર અલ બહરની કવાયત કરવામાં આવી. ઝાયર અલ બહરની બીજી આવૃત્તિ ભારતીય નૌકાદળ અને કતાર એમિરી નેવલ ફોર્સ વચ્ચેની સંયુક્ત નૌસેના કવાયત 9થી 14 ઓગસ્ટ દરમિયાન પર્શિયન ગલ્ફમાં હાથ ધરવામાં આવી હતી. કવાયતની આ આવૃત્તિમાં 2 દિવસના દરિયાઈ તબક્કો અને ત્યારબાદ 3 દિવસનો પોર્ટ તબક્કો હતો. દરિયાઈ તબક્કામાં વ્યૂહાત્મક દરિયાઈ કવાયતનો સમાવેશ થાય છે, જેમાં સપાટીની ક્રિયા, ચાંચિયા વિરોધી કવાયત, હવાઈ સંરક્ષણ, દરિયાઈ દેખરેખ, બોર્ડિંગ કામગીરી અને SAR કસરતનો સમાવેશ થાય છે. કવાયતના દરિયાઈ તબક્કામાં ભારતીય નૌકાદળની સ્ટીલ્થ ફ્રિગેટ INS ત્રિકાંડ, QENFની બાર્ઝન અને દમસા વર્ગની મિસાઇલ બોટ, MRTP-34 ક્લાસ ફાસ્ટ એટેક ક્રાફ્ટ અને રાફેલ લડાકુ જે વિમાનો છે ભારતના, તેઓએ આમાં ભાગ લીધેલો હતો. હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી જોઈ લઈએ તો કતારની રાજધાની કઈ છે તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ છે દોહા. કતારનું ચલણ શું છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ છે કતારી રિયાલ. અને ત્યારબાદ છે કતારના પ્રધાનમંત્રી કોણ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો શેખ ખાલિદ બિન ખલીફા બિન અબ્દુલાઝીઝ અલ થાની તેમનું નામ છે. આગળનો પ્રશ્ન છે 19થી 25 ઓગસ્ટ દરમિયાન કયા સપ્તાહની ઉજવણી કરવામાં આવી? ઓપ્શન એ ગુજરાતી સપ્તાહ, બી હિન્દી સપ્તાહ, સી પર્યાવરણ સપ્તાહ
અને ડી સંસ્કૃત સપ્તાહ? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સંસ્કૃત સપ્તાહ. તો 19થી 25 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો 19થી 25 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. વર્ષ 2021માં પ્રાચીન ભાષાને મહત્વ, પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવા માટે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ 2021 સુધી તાજેતરમાં ભારત સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. આજે એનો છેલ્લો દિવસ છે. તાજેતરમાં વિશ્વ સંસ્કૃત દિવસ 22 ઓગસ્ટ 2021ના રોજ ઉજવવામાં આવ્યો હતો. રક્ષાબંધન પ્રસંગે ભારત સરકાર દ્વારા સૌપ્રથમ વર્ષ 1969માં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. સૌપ્રથમ ક્યારે ભારત સરકારે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવવાની જાહેરાત કરી હતી? તો તે 1969માં કરવામાં આવી હતી. અને રક્ષાબંધનના દિવસે આ જે સંસ્કૃત દિવસ છે તે ઉજવવામાં આવે છે. આ દિવસ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જે દર વર્ષે રક્ષાબંધન હોય છે. હવે કેટલાક કરંટ અફેર્સ વન લાઇનર પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, અમેરિકાના પરમાણુ વિમાનવાહક જહાજની પ્રથમ મહિલા કમાન્ડર કોણ બની છે? જવાબ છે યુએસ નેવી કેપ્ટન બાર્નસ્મિથ. તો યુએસ નેવી કેપ્ટન જે બાર્નસ્મિથ છે તે અમેરિકાના પરમાણુ વિમાનવાહક જહાજની પ્રથમ મહિલા કમાન્ડર બની ગઈ છે. પ્રશ્ન 2, નજમા હેપતુલ્લાની જગ્યાએ મણિપુરના નવા રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે? જવાબ છે લા ગણેશન. તો લા ગણેશન છે તે નજમા હેપતુલ્લાની જગ્યાએ મણિપુરના નવા રાજ્યપાલ બની ગયા છે. તેના પછી છે પ્રશ્ન 3, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું 89 વર્ષની વયે નિધન થયું છે, તેમનું નામ શું હતું? તો જવાબ છે કલ્યાણસિંહ. આગળનો પ્રશ્ન છે, કોલેજમાં દીકરીઓના પ્રવેશ માટે 20,000 રૂપિયા આપવા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ છે લાડલી લક્ષ્મી યોજના. પ્રશ્ન 5, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે અઝીઝુલ્લા ફઝલી. નવા ક્રિકેટ બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન નિયુક્ત થયા છે, તેમનું નામ છે અઝીઝુલ્લા ફઝલી. પ્રશ્ન 6, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આઇકોનિક સપ્તાહની ઉજવણી કઈ તારીખથી કઈ તારીખ સુધી કરવામાં આવી છે? જવાબ છે 23થી 29 ઓગસ્ટ. ત્યારબાદનો પ્રશ્ન છે 7મો, કયા શહેરના મેમનગરના રાજમાર્ગનું નવનીતભાઈ પટેલ માર્ગ તરીકેનું નામાભિધાન કરવામાં આવ્યું છે? તો જવાબ છે અમદાવાદ. તો અમદાવાદમાં મેમનગર રાજમાર્ગ હતો, તેમનું નામ હવે નવનીતભાઈ પટેલ માર્ગ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 8મો, મલાબાર નેવલ એક્સરસાઇઝ તાજેતરમાં ક્યાં યોજાઈ રહી છે? જવાબ છે ગુઆમ ટાપુ, અને તેમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો ભાગ લેશે. ત્યારબાદ છે, પ્રબોધકાંત પંડ્યાનું તાજેતરમાં નિધન થયું, તેઓએ ગુજરાત સરકારમાં કયા પદ પરની જવાબદારી સંભાળી હતી? જવાબ છે ગૃહ અને શિક્ષણ રાજ્યમંત્રી. છેલ્લો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 105મા બંધારણીય સુધારા અધિનિયમ 2021ને મંજૂરી આપી દીધી છે. આ બિલ નીચે પૈકી શાની સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ઓબીસી જાતિ સાથે.